અષ્ટમઃ પાઠઃ મનુષ્યસિંહયોઃ મૈત્રી. માણસ અને સિંહની મિત્રતા. વિદ્યાર્થી મિત્રો, આપણે માણસ અને સિંહની મિત્રતા વિશે એક પ્રસંગ સાંભળીએ. આ આફ્રિકા દેશનો પ્રસંગ છે. કેટલાક વર્ષો પૂર્વે ત્યાં દાસ પ્રથા હતી. આ પ્રથાને ગુલામ પ્રથા પણ કહેવાતી. પોતાના માલિકની દિવસ રાત સેવા કરવી તે જ દાસનું કર્તવ્ય હતું. ત્યાં એન્ડ્રોક્લિસ નામે એક દાસ હતો. અતિશય કામને લીધે થાકી જવાથી એન્ડ્રોક્લિસ એક દિવસ પોતાના માલિકનું ઘર છોડીને ભાગી ગયો. તે ગાઢ જંગલમાં ગયો. ત્યાં તેણે એક સિંહને જોયો. પહેલાં તો તે ડરી ગયો, પણ તેણે જોયું કે સિંહ પીડાય છે. તે સિંહની નજીક ગયો. ત્યારબાદ તેણે જોયું કે સિંહના એક પગમાં ઈજા થઈ હતી. તેણે તેનો પગ જોયો. ત્યાં કાંટો હતો. એન્ડ્રોક્લિસે પગમાંથી કાંટો કાઢી નાખ્યો. સિંહ ત્યાંથી વનમાં જતો રહ્યો. પરંતુ એન્ડ્રોક્લિસના માલિકે મોકલેલા રક્ષકો તે જ સમયે ત્યાં આવી ગયા. તેઓ એન્ડ્રોક્લિસને બંદી બનાવીને નગરમાં લાવ્યા. તે વખતે માલિકને છોડીને જનારા દાસ માટે મૃત્યુદંડની પરંપરા હતી. તે પરંપરા અનુસાર કેટલાક દિવસ પછી માલિકે એન્ડ્રોક્લિસને ભૂખ્યા સિંહની પાસે મોકલ્યો. ડરી ગયેલો એન્ડ્રોક્લિસ થાંભલાની જેમ ઊભો રહ્યો. સિંહ તેની નજીક આવ્યો. ખૂબ જ પ્રેમથી તેણે એન્ડ્રોક્લિસને સ્પર્શ કર્યો. વિદ્યાર્થી મિત્રો, તમે સિંહ અને એન્ડ્રોક્લિસની દોસ્તીની વાત સાંભળી. હવે આપણે અષ્ટમઃ પાઠઃ મનુષ્ય સિંહયોઃ મૈત્રી, માણસ અને સિંહની મિત્રતામાં માણસ અને જંગલી પ્રાણીની મિત્રતાની આવી જ એક ઘટના કે જે આપણા ગુજરાતમાં બનેલી છે તેનું શ્રવણ અને પઠન કરીશું. સૌરાષ્ટ્ર પ્રદેશે સત્તાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામકઃ ગ્રામઃ વર્તતે. કતિચિત વર્ષ પૂર્વે તસ્મિन् ગ્રામે માત્રાવાલः નામકः એકः કૃષિવલः આસીत्. નદ્યાः તટે કૃષિવાટિકા આસીत्. માત્રાવાલः प्रतिदिनं वाटिकायां वृक्षतले स्थित्वा नद्याः जलमपश्यत्. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાડા નામે એક ખેડૂત હતો. નદીને કાંઠે માત્રાવાડાની વાડી હતી. માત્રાવાડા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો. એકદા સહ અપશ્યત. સિંહઃ સ્વભાર્યાયા સહ નદ્યાઃ જલપાનાર્થમ આગચ્છત. નદ્યાઃ જલે સ્થિતઃ મકરઃ સિંહભાર્યાયાઃ વધમ અકરોત. સિંહઃ તસ્યાઃ રક્ષણાય પ્રયત્નમ અકરોત, કિંતુ નિષ્ફલઃ અભવત. દુઃખિતઃ સિંહઃ નદ્યાઃ તટે અતિષ્ઠત. ચતુર્ણામ દિનાનામ અનંતરમ યદા મકરઃ નદ્યાઃ તટસમીપમ આગચ્છત, તદા સિંહઃ શીઘ્રતયા આક્રમણમ અકરોત. તયોઃ મધ્યે ઘોરયુદ્ધમ અભવત. સિંહઃ મકરસ્ય વધમ અકરોત, કિંતુ સઃ સ્વયમપી ક્ષતિગ્રસ્તઃ ભૂત્વા તત્રૈવ અપતત. એકવાર તેણે જોયું
એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાની કોશિશ કરી, પણ તે તેમાં સફળ ન થયો. દુઃખી સિંહ નદી કિનારે ઊભો રહ્યો. 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો. તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહે મગરને મારી નાખ્યો, પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો. માત્રાવાલઃ દૂરતઃ એતत् अपश्यत्. સઃ ક્ષતિગ્રસ્તસિંહસ્ય સહાયતાર્થં તત્ર અગચ્છત. ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. કતિચિત દિનાનંતરમ સિંહઃ સ્વસ્થઃ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત. તદનંતરમ સઃ એવ સિંહઃ પ્રતિદિનમ માત્રાવાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. સઃ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત. મનુષ્યસિંહયોઃ એષા અદ્વિતીયા મૈત્રી કતિચિત વર્ષપર્યન્तं પ્રચલત. માત્રાવાલસ્ય નિધનકાલે દુઃખિતઃ સિંહઃ સ્મશાનયાત્રાયામ અપી અગચ્છત. શ્મશાનતઃ એવ સઃ વનમ અગચ્છત. તદનંતરમ કોપી જનઃ तं સિંહં ન અપશ્યત. માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. ઔષધિઓ લાવીને તેણે સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સારવારથી તે તેનો મિત્ર બની ગયો. ત્યાર પછી તે જ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. તે માત્રાવાળા સાથે બધે ફરવા લાગ્યો. તેના ઘર અને ખેતરનું રક્ષણ કરતો હતો. માણસ અને સિંહની અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાળાના મૃત્યુ સમયે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો. સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં. અદ્યાપી જનાઃ એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નુવન્તિ. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે અષ્ટમઃ પાઠઃ મનુષ્યસિંહયોઃ મૈત્રી, માણસ અને સિંહની મિત્રતામાં માણસ અને જંગલી પ્રાણીની મિત્રતાના પ્રસંગને ચિત્રવાર્તા રૂપે જોઈશું. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામકઃ ગ્રામઃ વર્તતે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કતિચિત વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રાવાલઃ નામકઃ એકઃ કૃષિવલઃ આસીત. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. નદ્યાઃ તટે કૃષિવાટિકા આસીત. નદીને કાંઠે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાલઃ પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપશ્યત. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો. એકદા સઃ અપશ્યત. એકવાર તેણે જોયું. સિંહઃ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ આગચ્છત. એક સિંહ
પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. નદ્યાઃ જલે સ્થિતઃ મકરઃ સિંહભાર્યાયાઃ વધમ અકરોત. નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહઃ તસ્યાઃ રક્ષણાય પ્રયત્નમ અકરોત કિંતુ નિષ્ફલઃ અભવત. સિંહે તેને બચાવવાની કોશિશ કરી, પણ તે તેમાં સફળ ન થયો. દુઃખિતઃ સિંહઃ નદ્યાઃ તટે અતિષ્ઠત. દુઃખી સિંહ નદી કિનારે ઊભો રહ્યો. ચતુર્ણામ દિનાનામ અનંતરમ યદા મકરઃ નદ્યાઃ તટસમીપમ આગચ્છત તદા સિંહઃ શીઘ્રતયા આક્રમણમ અકરોત. 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો, ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો. તયોઃ મધ્યે ઘોર યુદ્ધમ અભવત. સિંહઃ મકરસ્ય વધમ અકરોત. તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહે મગરને મારી નાખ્યો. કિંતુ સઃ સ્વયમપી ક્ષતિગ્રસ્તઃ ભૂત્વા તત્રૈવ અપતત. પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો. માત્રાવાલઃ દૂરતઃ એતત અપશ્યત. માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો. સઃ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગચ્છત. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. ઔષધિઓ લાવીને તેણે સિંહની સારવાર કરી. કતિચિત દિનાનંતરમ સિંહઃ સ્વસ્થઃ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સારવારથી તે તેનો મિત્ર બની ગયો. તદનંતરમ સહ એવ સિંહઃ પ્રતિદિનમ માત્રાવાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. ત્યાર પછી તે જ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. તે માત્રાવાળા સાથે બધે ફરવા લાગ્યો. તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત. તેના ઘર અને ખેતરનું રક્ષણ કરતો હતો. મનુષ્ય સિંહયોઃ એષા અદ્વિતીયા મૈત્રી કતિચિત વર્ષપર્યંતમ પ્રચલત. માણસ અને સિંહની અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાલસ્ય નિધનકાલે દુઃખિતઃ સિંહઃ શ્મશાનયાત્રામ અપી અગચ્છત. માત્રાવાળાના મૃત્યુ સમયે દુઃખી થયેલો સિંહ શ્મશાનયાત્રામાં પણ ગયો હતો. શ્મશાનતઃ એવ સહ વનમ અગચ્છત. શ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો. તદનંતરમ કોપી જનાઃ તમ સિંહમ ન અપશ્યત. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં. અદ્યાપી જનાઃ એતસ્ય સત્યપ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નુવન્તિ. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. આગળના તાસ પર જાઓ.